જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું આચારી દહીં ફુલકી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ બેસન લેશું. 1 ટીસ્પૂન આચાર મસાલો નાખશું. મેં અહીંયા ડ્રાય આચાર મસાલાનો યુઝ કર્યો છે. તમે આ સિવાય કોઈ પણ કંપનીનો આચાર મસાલો યુઝ કરી શકો છો. અને જો તમારી પાસે આ ડ્રાય આચાર મસાલો ન હોય તો આપણે જે ઘરમાં અથાણું બનાવીએ છીએ તેનો મસાલો પણ તમે આમાં યુઝ કરી શકો છો. હવે આપણે આમાં 1/2 કપ લીલી મેથી નાખશું. મેં આ મેથીને સારી રીતે ધોઈ અને તેને બારીક સુધારી લીધી છે. હવે આપણે આમાં પિંચ મીઠું નાખશું. હવે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને ફુલકીનો ગોળ બનાવીને તૈયાર કરશું. આપણે અહીં ફુલકી બનાવવા માટે મેથીનો યુઝ કર્યો છે. જો તમે મેથીનો યુઝ ન કરવા માંગતા હોય તો તમે એમને પ્લેન પણ એને બનાવી શકો છો. હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણો પરફેક્ટ ગોળ બનીને તૈયાર છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ફુલકી માટેનું પરફેક્ટ ગોળ બનીને તૈયાર છે. હવે આપણે આમાંથી ગરમ તેલમાં ફુલકી બનાવશું. આપણે આ ફુલકી ગોલ્ડન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે. ફુલકી સરસ ગોલ્ડન થઈ ગઈ છે ને ફ્રાય થઈને તૈયાર છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે એક મોટું બાઉલ લેશું. તેમાં 1 કપ દહીં નાખશું. 1/2 ટીસ્પૂન મીઠું નાખશું. 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખશું અને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણો દહીં પણ બનીને બિલકુલ તૈયાર છે. હવે આપણે આચારી દહીં ફુલકી સર્વ કરશું. હવે આપણે આના માટે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરશું. વઘાર કરવા માટે મેં અહીં ગેસ ઉપર એક નાનકડું પેન રાખ્યું છે. હવે આપણે એમાં 1/2 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જીરું નાખશું. જીરું સરસ ફૂટી ગયું છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન આચાર મસાલો નાખશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું, નહીં તો આપણો મસાલો છે તે બળી જશે. એને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણો આ વઘાર પણ બનીને તૈયાર છે. હવે આપણે આને દહીં ફુલકી ઉપર નાખી દઈશું. તો તૈયાર છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી આચારી દહીં ફુલકી.